મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. 23 તારીખે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની અલગ અલગ રાજ્યોની ટીમ અચાનક સુરેન્દ્રનગર પહોંચે છે અને એક જગ્યાએ નહીં પરંતુ એક સમયે અલગ અલગ જગ્યા પર રેડ પાડે છે. આ રેડ એવા લોકોના ઘરે પડે છે જે સરકાર સાથે સીધી રીતે જોડાયેલા છે અથવા તો કહો કે સરકારી અધિકારીઓ છે. 24 કલાકથી વધારેનો સમય વીતી ચૂક્યો છે આ વાતને, આમ કહો તો લગભગ 48 કલાક થવા આવશે. આ 24 થી 48 કલાક વચ્ચેના સમયમાં ઈડીએ શું કાર્યવાહી કરી, શું ખુલાસા થયા, કોણ ઈડીના ઝપટે ચડી ગયું છે, કોનું નામ સૂત્રો લઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ એ અધિકારી ખુદને ક્લીન ચીટ આપી દીધી હોવાની વાત કરે છે. આ બધી જ વાત આપને સમજાવવાનો પ્રયાસ કરીશું. સાથોસાથ એ પણ કહીશું કે હકીકતમાં ઈડીને અચાનક સુરેન્દ્રનગરની માહિતી કેવી રીતે મળી હશે. એવું તો શું થયું સુરેન્દ્રનગરમાં કે દિલ્હી બેઠેલી ઈડીની ટીમને સુરેન્દ્રનગર આવવા પર મજબૂર થઈ, રેડ કરવા પર મજબૂર થઈ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. 23 તારીખની વહેલી સવારે ઈડી અલગ અલગ અધિકારીઓના ઘરે રેડ કરે છે. એ રેડ બાદ એ ખબર પડે છે કે અધિકારીઓમાં કોનું કોનું નામ સામેલ છે. સૌથી પહેલાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીનું નામ આવ્યું. ત્યારબાદ સુરેન્દ્રનગરના કલેક્ટર પટેલ સાહેબનું નામ આવ્યું. કલેક્ટર ઓફિસના ક્લર્કનું નામ આવ્યું અને કલેક્ટરના અંગત સચિવનું પણ નામ આવ્યું. આ ચાર સિવાય સૂત્રો એવું કહે છે કે હજી પણ એક બે નામ છે જેના નામ હજુ સુધી સામે આવ્યા નથી. આખો મામલો શું છે સમજવાનો, ટૂંકમાં સમજાવવાનો પ્રયાસ કરું. બે અલગ અલગ થિયરી ચાલી રહી છે. એમાંથી એક થિયરી જે સૂત્રો કહી રહ્યા છે કે ઈડીના સુધી એક ફરિયાદ પહોંચી હતી. એ ફરિયાદમાં કેટલાક દસ્તાવેજો હતા અને ફરિયાદમાં સુરેન્દ્રનગરમાં મોટા પાયે એને કૌભાંડ, જમીન સંપાદનનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ હતી. એ ફરિયાદમાં કેટલાક અધિકારીઓના નામ ટાંકવામાં આવ્યા હતા. ઈડીને આ ફરિયાદ મળ્યા બાદ ઈડીએ અભ્યાસ કર્યો, એ ડોક્યુમેન્ટ્સનો વધારે માહિતીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એ નિર્ણય કર્યો કે સુરેન્દ્રનગરમાં આ અધિકારીના ઘરે રેડ કરવામાં આવશે. સ્વાભાવિક રીતે કે ઈડીની ટીમ દિલ્હીથી અથવા તો અલગ અલગ રાજ્યોથી ટીમ જોડાઈને રેડ કરતી હોય છે, એટલે કે ગુજરાતમાં કોઈને ખબર પણ ન હતી કે સુરેન્દ્રનગરમાં 23 તારીખની સવારે આવું કંઈક થવાનું છે. જેવી ઈડીની રેડ પડી તો અધિકારી આલમમાં એક સોંપો પડી ગયો અને ખાસ સુરેન્દ્રનગરમાં સોંપો પડી ગયો. બધા એટલા માટે ચિંતિત હતા કારણ કે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને મનોમન એ વાતની બીક હતી કે ઈડીનો આ રેલો આપણા ઘર સુધી પણ પહોંચી શકે છે. હવે ઈડીએ આ અંગેની કોઈ સ્પષ્ટ જાણકારી કે ઓફિશિયલ જાણકારી નથી આપી કે તપાસ કઈ વાતને લઈને કરવામાં આવી રહી છે. પરંતુ એક ઉપરછલ્લી વાત એ છે કે એને કૌભાંડ એટલે કે નોન એગ્રીકલ્ચર જમીન એને કરવાનું કૌભાંડ, જમીન સંપાદનનું કૌભાંડ, આ 2-3 કૌભાંડને ધ્યાનમાં રાખીને ઈડી તપાસ કરી રહી છે. જેમ જેમ ઈડીએ રેડમાં તપાસ કરીને સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. હવે એક નાયબ મામલતદારના ઘરે 67 લાખ રોકડા મળી આવવા એ વાતની સાબિતી છે કે કંઈક રંધાઈ રહ્યું છે. 67 લાખ રોકડા મળ્યા બાદ ઈડીએ વધારે તપાસ કરી છે, વધારે ઊંડાણપૂર્વક ગયા છે અને બીજી તરફ તપાસ ચાલી રહી હતી સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં. હવે સુરેન્દ્રનગરના કલેક્ટર પટેલ સાહેબ 2015ની બેચના આઈએસ અધિકારી છે જે ફેબ્રુઆરીમાં જ સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેનો ચાર્જ તેમને સંભાળ્યો. ઈડી આ તપાસની દરમિયાન 67.50 લાખ મળ્યા બાદ ઈડી ખુદ ફરિયાદી બન્યું અને એસીબી શાખામાં ફરિયાદ નોંધાઈ 4 વ્યક્તિઓ વિરુદ્ધ. આ 4 વ્યક્તિઓમાં સૂત્રો એવું કહે છે કે કલેક્ટરનું નામ છે. બીજી તરફ કેટલાક મીડિયા હાઉસીસ સાથે જ્યારે કલેક્ટરની વાતચીત થઈ, પત્રકારો સાથે જ્યારે વાતચીત થઈ તો એ વાતને નકારવામાં આવી રહી છે કે કલેક્ટરનું ફરિયાદમાં નામ નથી. પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં કલેક્ટરનું પણ નામ છે એવું સૂત્રોની જાણકારી છે. હકીકત જ્યારે એસીબી કે ઈડી જાણકારી આપશે ત્યારે સ્પષ્ટ થઈ જશે. હવે એસીબીમાં જે ફરિયાદ દાખલ થઈ છે એ
આ કૌભાંડને રિલેટેડ થઈ છે, સાથોસાથ આવક કરતાં વધુ સંપત્તિની પણ થઈ છે અને બીજી કેટલીક માહિતી પણ છે. પરંતુ જ્યારે એફઆઈઆર અથવા તો ફરિયાદ સામે આવશે, જેમાં ઈડી ખુદ ફરિયાદી બની છે, ત્યારે જે વાતનો ખુલાસો થશે. હવે આ આખા કૌભાંડની વાત વચ્ચે બે ત્રણ એવી વાતો છે જે કદાચ આપના સુધી નહીં પહોંચી હોય, જે સૂત્રો અમને જણાવી રહ્યા છે, જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈડીની ટીમે આ અધિકારીઓ સિવાય પણ કેટલાક સરકારી અધિકારી અને સોનીના વેપારીને પણ સમન્સ પાઠવ્યું છે. આ આખું એટલું સુનિયોજિત કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું કે જેમાં સ્પીડ મનીથી જે રૂપિયા મોકલે, એટલે કે જે તાત્કાલિક રૂપિયા મોકલે, એની ફાઇલ ઝડપીથી પાસ થતી હતી અને બાકી એને કરાવવા માટેની ફાઇલ વર્ષો સુધી, મહિનાઓ સુધી પડી રહેતી હતી. એક બીજી એવી પણ ચોંકાવનારી માહિતી સામે આવી કે કલેક્ટરના ઘરેથી 100 જેટલી ફાઇલ ઈડીએ જપ્ત કરી છે, સૂત્રો કહી રહ્યા છે. મોટા ભાગે જે સૂત્રોનું કહેવું છે કે આ 100 જેટલી ફાઇલમાં મોટા ભાગની ફાઇલ એને કરાવવા માટેની ફાઇલ હતી, જેનો અધિકાર કલેક્ટર પાસે હોય છે. ત્રીજી એક એવી પણ અજુગતી વાત સામે આવી, જે સૂત્રો કહી રહ્યા છે કે આ રેડ પડીના કેટલાક દિવસો પહેલા ચંદ્રસિંહ મોરી અને સાથોસાથ ક્લર્કની બદલી પણ કરવામાં આવી હતી, અથવા તો એ બદલી કરવા માટેના આદેશ પણ છૂટી ગયા હતા. એનો મતલબ એ થાય, જો સૂત્રોની વાતને સાચી માનીએ તો એનો મતલબ એ થાય કે ઈડી કોઈ કાર્યવાહી કરશે અથવા તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી થવાની છે, એનો અંદેશો કોઈકને લાગી ગયો હોઈ શકે. ચોથી એક અજુગતી વાત એવી પણ સામે આવી છે કે ઈડીને જે ફરિયાદ કરવામાં આવી હોઈ શકે, એ ફરિયાદમાં અધિકારીઓના પણ નામ સામેલ છે અને એટલા માટે જ ઈડીએ સુરેન્દ્રનગર સીધાવીને રસ લીધો છે. અને આપ સૌને ખબર છે કે ઈડી રેડ ત્યારે જ કરે છે જ્યારે ઈડી પાસે માહિતી હોય, ઈડી પાસે સબૂત એટલે કે પ્રૂફ હોય, અને પછી જ કાર્યવાહી કરે છે. આખા કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે 1 જાન્યુઆરીએ બપોરે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ચંદ્રસિંહ મોરી તરફથી હાજર થયેલા વકીલે કેટલાક મુદ્દાઓની દલીલ કરી હતી કે જે ફરિયાદ અથવા તો કયા વિષયને લઈને તપાસ કરવામાં આવી, રેડ કરવામાં આવી, હજી સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. એવી 2-3 મુદ્દાઓ ઉપર કોર્ટમાં ચંદ્રસિંહ મોરીના વકીલે દલીલ કરી હતી, પરંતુ તેમ છતાં કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ તો 14 દિવસના માંગવામાં આવ્યા હતા. રિમાન્ડ માંગવાના આધારમાં 2-3 મુદ્દાઓ મુખ્ય રહ્યા કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો ઈડી તરફથી કે આ કોઈ અચાનકથી લીધેલી લાંચ નથી, આ સુનિયોજિત, વ્યવસ્થિત, એક પ્લાન્ડ આખું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. જો તપાસ કરવામાં આવશે તો બીજા અધિકારીઓના પણ નામ ખુલી શકે છે. અને આ આખું મિત્રો જે કૌભાંડની આખી પ્રક્રિયા ચાલી, એનાથી 2 વાત બહુ સ્પષ્ટ સાબિત થાય છે. એક કે હજુ આ કૌભાંડમાં મોટા માથાઓના, દલાલોના અને રૂપિયા ટ્રાન્સફર કરવામાં અથવા તો રૂપિયાની લેવડ દેવડમાં મદદ કરનારા બીજા પ્રાઇવેટ લોકોના પણ નામ સામે આવી શકે છે. મેં પહેલાં કહ્યું એમ કે કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે એક સોનીના વેપારીને પણ ઈડીએ સમન્સ આપ્યું છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે. એનો મતલબ એ થયો કે હજુ પણ આ કૌભાંડ, જે 1500 કરોડથી વધુનું કૌભાંડ હોવાનો આરોપ લાગી રહ્યો છે, એમાં હજુ કંઈક મોટું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. અને બીજી વાત કે ખુલ્લેઆમ સુરેન્દ્રનગરમાં વ્યવસ્થિત રીતે કૌભાંડ ચાલતું હતું અને એમાં નિષ્ફળતા એસીબીની પણ સાબિત થાય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે દિલ્હીથી આવે છે, રેડ કરે છે અને આવડો મોટો ખુલાસો કરી દે છે, તો આ જ કામ એસીબી પણ કરી શકતું હતું. એસીબી પણ છટકું ગોઠવીને અથવા તો કોઈ પણ રીતે જેમ એસીબીની સ્ટાઇલ છે એ પ્રમાણે આ કૌભાંડ પરથી ખુલાસો કરી શકતા હતા. એના 2 મતલબ થાય, યા તો એસીબીને આ વાતની જાણ જ નહોતી કે આ કૌભાંડ ચાલી રહ્યું છે, બીજું કે એસીબીમાં કોઈ ફરિયાદ જ ન કરી, સીધી કોઈ ઈડીમાં ફરિયાદ કરી, અને ત્રીજું
કે બધું જ ખબર હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા? હવે આ બધી શંકાઓ છે, આ બધી જ શંકાઓ, આ બધી જ શક્યતાઓ પરથી પડદો ત્યારે ઉંચકાશે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સ્પષ્ટ માહિતી આપશે. સુરેન્દ્રનગરમાં કૌભાંડ ચાલી રહ્યું છે એના બીજા મતલબ એ પણ થાય કે શું અધિકારીઓ પોતાની સત્તાનો, પોતાના પાવરનો ઉપયોગ આવી રીતે કરે છે? સામાન્ય વ્યક્તિ એને કરાવવા માટે આવે તો એને મહિનાઓ સુધી રાહ જોવાની, અને ટેબલ નીચેથી કોઈ લાખો રૂપિયા પહોંચાડી દે અધિકારીઓને તો એનું કામ ઝડપી થઈ જાય, ખોટું હોય તો પણ પાસ થઈ જાય. તો એનો મતલબ એ છે કે આજે પણ ભ્રષ્ટાચાર ખુલ્લે આમ થઈ રહ્યો છે. એની આ વરવી વાસ્તવિકતા છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, વાપસ.